નમસ્તે. આજે હું તમને સનફ્લાવર સીડ્સ વિશે માહિતી આપીશ. તો સનફ્લાવર સીડ્સમાં મોનોસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ જેવા હેલ્ધી ફેટ્સ રહેલા હોય છે, જે આપણા ખરાબ કોલેસ્ટ્રોલને મેનેજ કરવામાં મદદ કરે છે. તેનાથી આપણને હાર્ટ રિલેટેડ બીમારીઓનું રિસ્ક ઓછું થઈ જાય છે. સનફ્લાવર સીડ્સને જો રેગ્યુલરલી લેવામાં આવે તો ફિમેલમાં ગર્ભાશય રિલેટેડ બીમારીઓ અથવા તો ઇન્ફર્ટિલિટીમાં અને મેલમાં પ્રોસ્ટેટ રિલેટેડ બીમારીઓ માટે તે ખૂબ ફાયદાકારક છે. સનફ્લાવર સીડ્સમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે, જે આપણને ક્રોનિક ઇન્ફ્લામેટરી કન્ડિશન્સ સામે પ્રિવેન્શન આપે છે. સનફ્લાવર સીડ્સમાં રહેલું વિટામિન ઈ એ સ્કિનને થતા ડેમેજથી બચાવે છે અને તેમાં રહેલું લાઇનોલિક એસિડ એ સ્કિનના મોઇશ્ચરને જાળવી રાખવામાં મદદ કરે છે. સનફ્લાવર સીડ્સમાં સેલેનિયમ, ઝિંક, કોપર, મેગ્નેશિયમ વગેરે જેવા મિનરલ્સ પણ રહેલા હોય છે. તેમાં રહેલું સિલેનિયમ અને ઝિંક એ આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે, જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ અને વિટામિન ઈ એ બ્રેઇન માટે ખૂબ જરૂરી છે અને તેમાં રહેલું મેગ્નેશિયમ, કોપર અને કેલ્શિયમ એ આપણા હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. હવે સનફ્લાવર સીડ્સને આપણે કોઈ પણ ફોર્મમાં લઈ શકીએ છીએ, જેમ કે પલાળીને, ડ્રાય રોસ્ટ કરીને અથવા તો સલાડમાં, સ્મૂધીમાં કે શેકમાં એડ કરીને પણ લઈ શકાય છે. તો આવી રીતે જો ડેઈલી અને રેગ્યુલરલી સનફ્લાવર સીડ્સ લેવામાં આવે તો આપણને તેનાથી ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ મળે છે. થેન્ક યુ.